નેશનલ સ્પોર્ટ્સ ડે 2025ના નિમિત્તે આજે માંજલપુર સ્ટેડિયમ ખાતે વડોદરા સિટી પોલીસ અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમનું આયોજન કરી છે. અમે તમે જોયું હોકી ચાલે છે, એથ્લેટિકના કેટલાક ઇવેન્ટો ચાલે છે, રસ્સાકસી ચાલે છે. આપણા પ્રયાસ છે કે શહેરજનો આવા સ્પોર્ટિંગ ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કરે, પોતાના ફિટનેસનું ધ્યાન રાખે, સાથે સાથે આપણે કહીએ છીએ ઓલિમ્પિક વેલ્યુઝ, એક્સેલન્સ, ફ્રેન્ડશિપ અને રિસ્પેક્ટ આ ભાવના પણ જગાવે. અને સાથે સાથે ગુજરાત સરકાર અને ભારત સરકારના જે પ્રયાસ છે, ભારત દેશ એક સ્પોર્ટિંગ કન્ટ્રી તરીકે વિકસે એટલા માટે જ આપણે 2014માં શરૂ કર્યું કે ખેલ મહાકુંભ આજની તારીખે એક જનાભિયાનના રૂપે સમગ્ર રાજ્યમાં ખેલ મહાકુંભ સ્કૂલથી માંડીને હાયર સેકન્ડરી સ્કૂલ સુધીના અને અન્ય એજ ગ્રુપના પણ આમાં પાર્ટિસિપેટ કરીને અત્યારે રાષ્ટ્રીય સ્તરે એક નામ બનાવ્યું છે. એ જ રીતે ખેલો ઇન્ડિયા જે મૂવમેન્ટ છે આના ભાગરૂપે પણ સમગ્ર દેશમાં સ્પોર્ટિંગ કલ્ચર અત્યારે બની ગયું છે અને નેશનલ ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ્સ, કોમનવેલ્થ ગેમ્સ હોય કે એશિયાડ હોય કે ઓલિમ્પિક, આજે ઇન્ડિયાના જે ખેલાડીઓ છે જુદા જુદા ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન આપે છે. આવા એક કલ્ચર બને અને રાષ્ટ્રવાસીઓ પોતાના સ્વાસ્થ્ય માટે ધ્યાન રાખે એવા એક અભિગમ સાથે આજનો કાર્યક્રમ છે. જે કંઈ લોકો આમાં આવીને પાર્ટિસિપેટ કરી રહ્યા છે તો એમને પણ હું એપ્રિશિએટ કરું છું. સાથે સાથે એમના ત્યાં સંદેશ લઈને શહેરવાસીઓ પણ દરરોજ જે મંત્ર છે આપણા 1 ઘંટા આપણા સ્ટેડિયમમાં કે ઓપનમાં વિતાવીએ, વોકિંગ, જોગિંગ, રનિંગ કે જે કંઈ એક્ટિવિટી આપણા શક્ય બને તેમાં સતર્ક રહીએ. આભાર. સૌપ્રથમ મીડિયાના મિત્રોને આભાર કે આજે આપ લોગ જે પોલીસ સિટી પોલીસ દ્વારા આયોજિત ગેમ્સ છે એમાં આપ લોગ પધાર્યા છો, એ બદલ ખૂબ ખૂબ આભાર માનું છું. આજે પોલીસ તંત્ર દ્વારા જે ખેલ મહાકુંભ અને આના સંબંધમાં ખેલો ઇન્ડિયા અને અત્યારે ફિટ ઇન્ડિયા કેમ્પેન અને ઓબેસિટી ફ્રી કેમ્પેન અંતર્ગત નેશનલ સ્પોર્ટ્સ ડેનું ગેમ્સ ચાલુ કર્યું છે. ગઈકાલે પણ અહીંયા ડિસ્ટ્રિક્ટ લેવલનું કાર્યક્રમ અમે આયોજન કરી હતી, જેમાં એથ્લેટિક્સ અને હોકી મેચનું સ્પર્ધા અને પછી રાઇફલ શૂટિંગનું સ્પર્ધા પણ કરવામાં આવ્યું. આજે અહીંયા સિટી પોલીસની ટીમ અને લોકલ ટીમનું મેચ આયોજન કરવામાં આવ્યું છે. જે રીતનું માનીય વડાપ્રધાન શ્રી અને માનીય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રીનું માર્ગદર્શન હેઠળ ખેલો ઇન્ડિયાની કેમ્પેન ચાલી રહ્યા છે. એમાં 1 ઘંટા ખેલ કે મેદાન મેં જે મોટો ભારત સરકારે આપ્યું છે એ અંતર્ગત અત્યારે ગેમ્સ બધું રમવામાં આવી રહ્યા છે. તમામને ફિટનેસ ઉપર અને મેન્ટલ ફિટનેસ અને ફિઝિકલ ફિટનેસ ઉપર ધ્યાન રાખવા માટે ભારત સરકાર એક કેમ્પેન ચલાવી રહ્યા છે. આવનારા દિવસોમાં સ્પોર્ટ્સનું જે વેગ ગુજરાતને મળી રહ્યા છે અને ભારતને મળવાના છે કોમનવેલ્થ અને ઓલિમ્પિક્સમાં, એનું તૈયારીની ભાગરૂપે વડોદરામાં ફીડર ગાર્ડનનું પણ તૈયારી ચાલી રહ્યા છે. અત્યારે માઇક્રો ટેલેન્ટ હન્ટિંગ અને ટેલેન્ટ સ્કાઉટિંગનું કામગીરી પણ ફૂલ જોશમાં ચાલે છે. એટલે આવનારા દિવસોમાં વડોદરા સિટીમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્પોર્ટ્સ ટેલેન્ટને આગળ વધારવા માટે ઘણું બધું પ્રયત્ન અમે કરી રહ્યા છે. એમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, સિટી પોલીસ, વહીવટીતંત્ર તમામ મળીને કરવાના છે. વડોદરાવાસીઓને એ જ અપેક્ષા અમે રાખીએ છીએ કે તમારું ટેલેન્ટ હોય, બાળકોને 1 કલાક ગ્રાઉન્ડમાં મોકલો, ફિઝિકલ ફિટનેસ ઉપર ફોકસ કરજો અને તમામ વાલીઓ અને વડીલો પણ ગ્રાઉન્ડમાં ઉતરી આવવાનું અમે વિનંતી કરીએ છીએ.